નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવસાઉણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો, મંગલાનમ ચ સવ્વેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. આજના પ્રવચનનો વિષય છે આંબિલ તપનો મહિમા. આવતીકાલથી ચૈત્ર માસની શાશ્વતી ઓઢીની શુભ શરૂઆત. નવપતજીની આરાધનાની ઉત્તમ તક. પંચ પરમેષ્ઠી ભગવંત અને સિદ્ધચક્રજી ભગવંત, આનાથી બનેલું એક નવપદ, એની સુંદરતમ આરાધના આવતીકાલથી શરૂ થવાની. એક પર્વાદિરાય પ્રદૂષણ મહાપર્વ પછી એક જૈન સંઘની અંદરમાં બહુ મોટો એક ઘટના બનતી હોય. અનેક લોકોના હૃદયની અંદરમાં આરાધનાના આરાધક ભાવનું જો પૂર આવતું હોય તો આ એક શાશ્વતી ઓરી છે. આસો માસની ઓરી અને ચૈત્ર માસની ઓરી. વર્ષની અંદરમાં બે આવતી આ ઓરી છે અને આંબિલ તપને પ્રમોટ કરતું આ પર્વ છે. બાકી બધા ઘણા પર્વોની અંદરમાં ઉપવાસ તપનો મહિમા હોય છે, પરંતુ આ તપની અંદરમાં સૌથી વધુ મહિમા છે આંબિલ તપ. તમે દુબઈમાં જાઓ, બહેરીનમાં જાઓ, ઈરાનમાં જાઓ, અમેરિકાની અંદરમાં જાઓ, લંડનમાં જાઓ, હિન્દુસ્તાનમાં તો છે જ, કોઈ પણ દેશની અંદરમાં જાઓ જ્યાં જૈન છે ત્યાં એક તો આંબિલની આરાધના થાય એટલે થાય. દુબઈ જેવા શહેરની અંદરમાં પણ, દુબઈ જેવા સિટીની અંદરમાં પણ આ આંબિલ તપની આરાધના સમૂહ રીતે થતી હોય છે. અરે મુંબઈની અંદરમાં બીકેસી જે જગ્યા છે, હીરા બજાર, ત્યાં પણ આંબિલ તપની આરાધના થતી હોય છે. કોઈ જગ્યાએ 500, કોઈ જગ્યાએ 600, કોઈ જગ્યાએ 700. આ વખતે મારી ચૈત્ર માસની ઓરીની આરાધના નક્કી થઈ છે સુરતની અંદરમાં અઠવાલાઈસ જૈન સંઘ, ફૂલચંદજી કલ્યાણજી જૈન ઉપાશ્રય આદિનાથ દાદાનું સાનિધ્ય છે. આ સંઘની અંદરમાં 500 થી 600, 700 આંબિલ રોજના થતા હોય છે. આમ એક આંબિલ તપનો જમણવાર લાગે, આંબિલ તપનું સ્વામી વાત્સલ્ય લાગે. આવા સુરતની અંદરમાં સેંકડો આંબિલો થવાના. ઠેર ઠેર જ્યાં પણ એક જૈન બસે છે ત્યાં આવતીકાલથી આંબિલ તપની આરાધના શરૂ થવાની. સિપાલ અને મહિનાની વાતો થવાની, નવપતજી ભગવંતની વાતો થવાની, સિદ્ધ ચક્રની ઉપાસના થવાની, નવપતજી ભગવંતની ઉત્તમ રીતે આરાધના થવાની. તો આપણે પણ કેમ બાકી રહી જઈએ? વર્તમાન વિષમ સમય છે, ચારે કોર કટોકટીના વાદળો ઘેરાયા છે, વિપત્તિના બહુ મોટા નગારા વાગી રહેલા છે, સંકટોનો સમય ચાલી રહેલો છે અને એટલી મોટી ક્રાઇસિસ સમસ્યા આંખની સામે ઊભી છે. હવે દુનિયા એટલી બધી સંકુલિત થઈ ગઈ છે, એટલી કોમ્પ્લેક્સ બની ગઈ છે, એટલી નજીક આવી ગઈ છે ને કે એક દેશની સમસ્યા એ દેશ પૂરતી નથી રહેતી, બધાની બની જાય છે. આમ જોવા જઈએ તો સમસ્યા છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા. એમાં એક સાથે 14 થી 15 દેશો અંદરમાં ફસાયા છે. આ હોર્મુઝ ખાડીની અંદરમાંથી પસાર થતા ઓઇલ, ગેસ, બીજી પણ જે બધી વસ્તુઓ એવી ફસાઈને પડી છે. દરેક દેશની અંદરમાં હોટલવાળા હોય, ધાબાવાળા હોય કે લોકોના પરિવારો હોય, હવે જેના ઘરની અંદરમાં ગેસની લાઈન છે ને ત્યાં વાંધો નથી, પણ જેને ગેસના બાટલા દ્વારા રસોઈ બનાવવાની છે અત્યારે ભયંકર કટોકટીનો સામનો કરે છે. કદાચ 3 ગણા, 4 ગણા, 5 ગણા, 10 ગણા ભાવ આપે છે, છતાંય બાટલા મળતા નથી. તો આવા સમયની અંદરમાં સારામાં સારો રસ્તો છે આંબિલ તપને કરી અને સમગ્ર વિશ્વની અંદરમાં એક સુરક્ષા ચક્ર ઊભું કરવું છે. હવે આપણને એમ થાય કે મારું એક આંબિલ, હું તો એક જ આંબિલ કરવાનો છું, હું તો ખાલી 9 જ આંબિલ કરવાનો, તો શું થવાનું હતું? તમારું 9 આંબિલ નહીં, માત્ર એક જ આંબિલ પણ આ વિશ્વને સુરક્ષા કરવાની અંદરમાં કામયાબ પુરવાર થશે. કારણ કે તમારા જેવા લાખો માણસો આંબિલ કરે છે. આપણને ખબર નથી કે શું એની અસર પડતી હોય છે. એ તો કોઈ કેવળ જ્ઞાની મહાત્માને પૂછવું પડે કે દર વર્ષે આસો માસ અને ચૈત્ર માસની અંદરમાં સમગ્ર જૈન સંઘની અંદરમાં થનારા લાખો આંબિલ એની શું અસર પડતી હશે. એ તો જે જાણે એને ખબર પડે. કદાચ આ સમુદ્ર હજી પાતળ નથી બન્યા, સૂર્યચંદ્રના બિંબ તૂટી નથી પડ્યા, સૂર્યમાંથી હજી એટલી ભયંકર આગ નથી આવતી, હજી પણ વરસાદ સમયસર વરસે છે, હજી પણ ઠંડી ગરમીનો દોર એના સમયે આવી જાય છે, હજી પણ આ ધરતી ફાટી નથી પડી, હજી પણ ધરતીકંપો ભયંકર નથી આવ્યા.
આ બધાની અંદરમાં આપણા એકાદ કરેલા આંબિલ તપનો પ્રભાવ છે. આપણને ખબર નથી. આપણે ભલે દુનિયાને બતાવીએ છીએ કે નેમિનાથ પરમાત્માએ શ્રી કૃષ્ણ રાજાને બતાવ્યું હતું કે દ્વારિકા નગરીને જલતી બચાવી હોય તો ઘરની અંદરમાં આંબિલ તપ શરૂ કરવો. હવે નેમનાથ પરમાત્માએ ઉપવાસ નથી બતાવ્યા, પણ આંબિલ બતાવ્યા. તો આંબિલનો એક મંગલ મહિમા હશે, આંબિલનો એક પરમ પ્રભાવ રહેલો હશે. વિઘ્નોને નિવારણ કરનારા, સંકટોને ચૂરનારા, આપત્તિઓને દૂર કરનારા આ આંબિલ તપનો મહિમા આવતીકાલથી શરૂ થવાનો. એટલા માટે પહેલા પ્રવચન આપ્યું કે કદાચ કોકને મન થઈ જાય. દર વખતે ઓડિયો પ્રવચનની અંદરમાં આગલા દિવસે જ્યારે આંબિલ તપનો મહિમા બતાવું છું ને, અને પછી નવપંચીની હોળી પત્યા પછી કેટલાય લોકોના સમાચાર આવે છે કે ગુરુદેવ આપે પ્રવચન આપ્યું, મન થયું, એક આંબિલ કર્યું અને આખી નવપતની હોળી ગુરુદેવ સરસ થઈ ગઈ. મનમાં ભાર હતો, મનમાં ડર હતો, મનમાં એક બોજ હતો, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, પણ ગુરુદેવ પડી ગયું, હેમખેમ પાર ઉતરી ગયા. તો એટલા માટે આ એડવાન્સમાં પહેલા દિવસે બતાવી દઉં છું કે આવતીકાલે ભવ્યતમ આરાધનાનો એક દોર શરૂ થવાનો. એક આરાધનાના ભવ્ય મંડપની અંદરમાં આપણે આવતીકાલે પ્રવેશ કરવાના. સેંકડો ભાવિકો, પ્રવચન, પરમાત્માની પૂજા. મેં તમને કીધું ને, પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ પછી એક મોટી જાગૃતિની લહેર જો આવતી હોય તો આવા હોળીના શાશ્વતા પર્વની અંદરમાં આવે છે. અને આજે અત્યારે આ તપ કરવું એટલા માટે જરૂરી છે કે આજે બહુ મોટા સંકટમાંથી આખું વિશ્વ પસાર થઈ રહેલું છે. આવતીકાલે શું થશે ખબર નથી. આ જો યુદ્ધ લાંબુ ખેંચાયું અને જો વિશ્વ યુદ્ધની અંદરમાં પરિણમ્યું તો આપણે પણ કેટલા સલામત રહીશું, આપણા ઘરમાં કેટલા ચૂલા જલશે અને કોના નામ ઉપર મોતની ચિઠ્ઠી લખાઈ જવાની કોઈ જ કહેતા કોઈ ખબર નથી. બસ બધા જ આમ વાટ જોઈને બેઠા છે. અને એમાં તો ભાંગ ફોડિયા તત્વો, ત્રાસવાદી તત્વો, આતંકવાદી તત્વો આવી રાહ જોઈને બેઠા હોય છે. યુદ્ધના નામે દેશની અંદરમાં ભયંકર ખુવારીના ખેલ ખેલી લેવાના. આવું ન બને. આપણને વિશ્વાસ છે કે નહીં થાય. એ ઈરાન દેશને સદબુદ્ધિ આવશે અને કદાચ હોર્મુઝ ખાડી ખોલી નાખે. ભલે થોડો ઘણો ટેક્સ લઈ લેશે, પણ વાહનો પસાર થાય, ગેસ આવતો જાય, પેટ્રોલિયમ આવતું જાય, મોંઘવારી ઓછી થતી જાય અને લોકોના મન ઉપરના ભાર ઓછા થતા જાય. કેટલાય પરિવારો હિજરત કરીને ગયા. હું તો એમ કહું છું કે માનો કદાચ બજેટ ખોરવાઈ ગયું હોય તો આ વખતે આખો પરિવાર આમિલ કરી લો. જૈન સંઘમાં આમિલ તો ફ્રી ઓફ ચાર્જ થવાના, ઉપરથી પ્રભાવના વગેરે મળવાની. પ્રભાવના મળશે એ પણ પૈસા કામ લાગે. આમિલ તમે કરશો, ઘરનું બજેટ સચવાઈ જવાનું અને એની સાથે મંગલ થઈ જવાનું, પરમ પવિત્ર કાર્ય થઈ જવાનું અને આખા પરિવારને એક વિશ્વ સુરક્ષાનો અને સ્વ સુરક્ષાનો લાભ મળવાનો. આવી સરસ મજાની તક આંગણે આવીને ઊભી છે. બસ 24 કલાકની વાર છે. આવતીકાલે બપોરે તો તમે આમિલ કરવા માટે બેસી ગયા હશો અને આ ટાઈમે તો તમારા આમિલ પૂરા થઈ પણ ગયા હશે. એટલે જેની પણ ભાવના થતી હોય તો આ વખતે ઝુકાવી દો. હું તમને એક આમિલ તપની આ વખતે એક અલગ વાત બતાવવા માટે માંગુ છું કે આમિલ તપની શું તાકાત છે, આમિલ તપ કેટલા માટે મહાન છે, આમિલને મહામંગળ શેના માટે ગણ્યું છે, આમિલને પરમ પવિત્ર કાર્ય શેના માટે ગણવાની અંદરમાં આવ્યું છે. ઉપવાસ ખોટો નથી, એની જગ્યાએ ઉપવાસ જરૂરી છે, પરંતુ આમિલ તપનો એક મહિમા નિરાળો છે. આમિલ તપની એક વાત જ કોઈક અલગ પ્રકારની છે. એટલા માટે છે કે હું તમને આજે થોડીક વાતો બતાવવા માટે માંગુ છું કે આમિલ એટલે શું. રાગ પણ ન થાય અને રોગ પણ ન થાય, એનું નામ છે આમિલ. જો આમિલનું તમે ગમે એટલી દાળ ઢોકળી ખાશો, પાણીપુરી વાપરશો, પૂરણપોળી વાપરશો, આમિલના ઢોસા વાપરશો, આમિલની ઇડલી, અને હવે તો આમિલની અંદરમાં એટલી બધી વસ્તુઓ બને છે. મિક્સ ચવાનું પણ આવે છે. આમિલના જાત જાતના ખાખરા પણ આવે છે. મઠના ખાખરા, મગના ખાખરા, ઘઉંના ખાખરા, બાજરીના ખાખરા, જેટલા પણ પ્રકારના ખાખરાઓ બધા આવે. પણ આમાં તમને કોઈ જગ્યાએ રાગ નહીં થવાનો. કેમ? કારણ કે આમાં તેલ નથી, ઘી નથી, ગોળ નથી, મરચું નથી, કોઈ મરી મસાલા નથી અને કોઈ એવો વઘાર નથી થવાનું. જે બનશે બધું જ પાણીની અંદરમાં બનવાનું. અને સમગ્ર વિશ્વની અંદરમાં આ તો આપણે જૈનો છે ને હજી એટલા સારા છીએ કે આપણા આમિલને આપણે પ્રમોટ નથી કર્યું. બાકી જો પ્રમોટ કરવાની અંદરમાં આવે અને યુનેસ્કોની ઓફિસની અંદરમાં જો આમિલની વાત રજૂ કરવાની અંદરમાં આવે ને, હું તમને કહું ટોપ મોસ્ટ હેલ્ધી ફૂડ એનો એવોર્ડ કદાચ મળે તો આમિલ તપને મળી જાય. કોઈ જાતનો રોગ થવાની સંભાવના નહીં.
કારણ કે રોગ થાય છે ઘીના કારણે કોલેસ્ટ્રોલ વધી જાય, તેલના કારણે કોલેસ્ટ્રોલ વધી જાય, ઘીના કારણે મેદ વધી જાય, વધુ પડતી મીઠાઈઓ ખાવ છો ડાયાબિટીસ વધી જાય, વધુ પડતા તીખા તમતમતા ભોજનો ખાવ છો તો થાઇરોઇડ વગેરે વધી જાય, બીપી વધી જાય છે, અલ્સર વધી જાય છે. આજે જે રોગોએ જે માજા મૂકી છે ને એ માત્ર ને માત્ર ખાવાના કારણે. ટેસ્ટી વસ્તુઓ, હોટલનું ખાનપાન, અપક્ષ ખાનપાન, બજારું આઇટમ્સ, કેટલાય દિવસના પેકિંગ ફૂડ, કેટલાય દિવસના વાસી વસ્તુઓ, આ બધું જ તમને હોટલવાળા સારા પેકિંગમાં પધરાવે એટલે આપણને સારું લાગતું હોય છે. એમાં નોનવેજ પણ ભેગું આવી જાય તો એ ખબર નથી પડતી. એટલે આંબીલ એટલે શું કહેવાય? રાગ પણ ન થાય અને રોગ પણ ન થાય, એનું નામ છે આંબીલ. આંબીલ કરનારી વ્યક્તિ બીમાર પડી હોય એવી મને લાવીને બતાવો. આંબીલ કરનારી વ્યક્તિને અશક્તિ આવી હોય તો લાવીને બતાવો. જોઈ લો જિંદગીભર આંબીલ કરનારા મહાત્માઓને શું રેકોર્ડ તોડે છે. ગિરનારની અંદરમાં બેઠેલા આચાર્ય શ્રી હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ જિંદગીભરના આંબીલના પચકાણ. એક કલાપૂર્ણ સૂરી સમુદાયના સાધ્વીજી ભગવાન છે હંસ કીર્તિસિંહજી, જેને લગભગ સમજો ને 12 મહિનામાં વધુ ને વધુ દિવસો આંબીલ તપ હોય છે અને એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. 300 વર્ધમાન તપની હોરી પરિપૂર્ણ કરી અને એની ઉપર ચાલી રહેલા છે. આવા તો 2 દ્રષ્ટાંત નથી, આવા 2200 દ્રષ્ટાંતો આપણા જીન શાસનમાં મોજૂદ છે. કોઈએ 100 હોરી, કોઈએ અવનવી તપસ્યાઓ, કોઈએ આડો આંક વારી દીધો, કોઈએ જિંદગીભર માટે 2 દ્રવ્યના આંબીલ. આંબીલ કરનારો વ્યક્તિ બીમાર પડ્યો હોય, હા શરીર ઉતરશે, મેદ ઘટી જવાનું, થોડી ઘણી અશક્તિ પણ લાગશે, થોડી ઘણી પણ એટલી બધી નહીં લાગે. આમ લાગશે કે નહીં શરીર હજી સરસ મજાનું ચાલે છે. તમે ગમે એટલા યોગા કરો, વ્યાયામમાં જાઓ, જીમની અંદરમાં જાઓ કે જાત જાતના તમે બોડી કેરટેકર રાખો, તમે કેટલા માલિશ અને મસાજ કરાવો, એનાથી શરીર જે ન ઉતરે એ આંબીલ દ્વારા ઉતરી જાય છે. કારણ કે આંબીલમાં જેનાથી દુનિયા બીમાર પડે છે એવી એક વસ્તુ નથી આવતી. તેલ, ઘી, ગોળ, મરચું, મસાલા, ચા, દૂધ, મીઠાઈ, ફ્રૂટ, ફરસાણ, તમે જેટલી પણ ખાવાની આઈટમ બોલો બધી જ બંધ. બધું જ પાણીમાં બને. રોટલી પણ પાણીમાં, શાક પણ પાણીમાં. અરે એના ઢોકળા પણ હશે, એના ઢોસા પણ હશે, એના મુઠિયા પણ હશે, એનો હાંડવો પણ હશે, એની ખીચડી હશે કે એની કઢી હશે. આ બધું જ બને પાણીમાં. બધું જ પાણીમાં નાખવાનું. અને એ આંબીલ તપની જે રસોઈ બનાવે, મેં તમને કીધું ને કે વર્લ્ડ રેકોર્ડ તપસ્યા કે વર્લ્ડ રેકોર્ડ માર્ક્સ અગર જો મળતા હોય તો આંબીલ તપને મળી જાય છે. એટલે પહેલા નંબરમાં કોઈ પૂછે ને આંબીલ એટલે શું, રાગ પણ ન થાય અને રોગ પણ ન થાય. આમાં રાગ થવાની કોઈ શક્યતા જ નથી. સ્વાદ જ નથી, બેસ્વાદ ભોજન, અને પાછું ખરાબ પણ ભોજન નથી, ખાઈ શકાય છે. તમે પેટ ભરીને ખાઈ શકો છો. પણ તમે એની ઉપર જે રાગ કરો ને, ટેસ્ટી, વાહ વાવ, વન્ડરફુલ, સુંદર, બહુ સરસ, અરે અદ્ભુત બની ગયું, તમે રાગ જ નથી કરી શકતા. કારણ કે રાગ થાય એ બધી જ વસ્તુઓ આમાં ત્યાજ્ય છે. ચા કડક હતી, ટેસ્ટી હતી, બહુ કડક હતી, બહુ સરસ મજાની હતી, એકદમ મીઠી સોડમદાર હતી. આવું તમે ચા માટે બોલી શકો. મગના પાણી માટે શું બોલવાના? કારણ કે મગને પાણીમાં બાફ્યા અને એમાંથી જે પાણી નીકળ્યું એ મગનું પાણી બની ગયું. બહુ તો કોઈ અંદરમાં સૂટ નાખશે, મીઠું નાખશે, અથવા તો આંબીલનું જે આવે જીરાનું એ કદાચ અંદરમાં નાખશે. બીજું શું નાખવાના હતા? એટલે આંબીલ એટલે શું? બહુ અદ્ભુત વાત છે. રાગ પણ ન થાય અને રોગ પણ ન થાય. જે ડાયાબિટીસથી પીડાય છે, શરીરની મેદસ્વીતાથી જે પીડાય છે, ઓબેસિટી આજે વર્તમાન સમયનો બહુ મોટો રોગ બની ગયો છે. જેટલા પણ તમે છોકરાઓ જોજો જાડિયા પાડિયા થઈ ગયા છે. બેઠાડું જીવન, ફાસ્ટ ફૂડ ખાવાનું, આચર કુચર ખાવાનું, તેલ અને ઘીથી ભરચક વસ્તુઓ ખાવાની, શરીરમાં વ્યાયામ તો રહ્યો નથી. બેઠા બેઠા ગામ રમવાની, બેઠા બેઠા મોબાઈલ જોવાના, બેઠા બેઠા ટીવી જોવાનું અને બેઠા બેઠા સ્કૂલનું હોમવર્ક કરવાનું. રમવા માટે જવાનો સમય નથી. બાળપણ બચારું ઘેરાઈ ગયું છે. પુસ્તકો, પાનાઓ અને હોમવર્કની વચની અંદરમાં, સ્કૂલની સિસ્ટમની વચની અંદરમાં ક્યાં બચારો વ્યાયામ કરવા માટે જાય? એટલે ઓબેસિટી સૌથી મોટો રોગ વર્તમાનનો બન્યો છે. એટલે આંબીલ તપની તાકાત છે કે રાગ પણ ન થાય અને રોગ પણ ન થાય. નંબર 2, આંબીલ એને કહેવાય જેમાં આસક્તિ પણ ન થાય અને અશક્તિ પણ ન લાગે. ચલો તમને એમ થાય કે આવતીકાલે આ વસ્તુ વધારે ખાઈશ. અરે આંબીલમાં તો અત્યારે ઉપમા પણ બને છે, આંબીલના પૌવા પણ બને છે, આંબીલની ધાણી પણ હોય છે, આંબીલમાં ચણા પણ હોય છે, જાત જાતની સેવ પણ આંબીલમાં હવે બને છે. આંબીલની અંદરમાં જેટલી પણ આઈટમ થાય એટલી લેટેસ્ટ આઈટમ બને છે. પણ એમાં આસક્તિ થવાનું કોઈ કારણ જ નથી. કોની ઉપર આસક્તિ કરશો? બધું જ પાણીથી બન્યું છે. રોટલા હોય, રોટલા પણ 3-4 જાતના હોય.
એમાં કોઈ તો મોટા મોટા સંઘો હોય જ્યાં સેંકડો આમિલો થતા હોય, જેમ અમે અત્યારે અઠવાલાઈન સંઘની અંદરમાં છીએ, એવી રીતે સુરતના જે મોટા મોટા માતબર સંઘો, ઉમરા જૈન સંઘ, કૈલાસનગર જૈન સંઘ, કતારગામ જૈન સંઘ, આવા જે મોટા મોટા ને માતબર જે સંઘો છે ને, ત્યાં તમે જાઓ સેંકડોની કક્ષાની અંદરમાં આમિલો થતા હોય છે. અને જાત જાતની વસ્તુઓ, એક પરિવારો લાભાર્થી બની જાય, એક પરિવારો. મેં તમને કીધું ને, અહીંયા 9 લાખ રૂપિયાના લાભાર્થી પરિવાર છે અઠવાલા ઇંચની અંદરમાં. એક રૂપલબેન ધર્મેશભાઈ શાહ પરિવાર, એને આખી ઓળીનો લાભ લીધો 9 લાખ રૂપિયાની અંદરમાં. કેટલો મોટો લાભ મળે. એટલે આમિલ એટલે શું કહેવાય? જેમાં રાગ પણ ન થાય, જેમાં રોગ પણ ન થાય, જેમાં આસક્તિ પણ ન થાય અને જેમાં અશક્તિ પણ ન લાગે. ભોજન મળી ગયું, અશક્તિ કેમ લાગે? ઉપવાસમાં હજી અશક્તિ લાગે છે, ઉપવાસમાં હજી ચક્કર વગેરે આવે, પણ આમિલમાં આ શક્યતા ઓછી છે. જો પેટ ભરીને ખાધું હોય, બરોબર ખોરાક વાપર્યો હોય, ભલે આમ ડાબીને નહીં, ચાલુ ખોરાક જેટલો ખવાય એટલો કદાચ ન ખવાય, પણ 2-4 રોટલી ગઈ, 1-2 રોટલા ગયા, 2-3 ખાખરા ગયા, 1-2 વાડકી મગનું પાણી, મગની દાળ ગઈ, અલગ શાક જે બનાવવામાં આવે, ખીચડી છે, બેસણ છે, ગટ્ટા છે, આ બધું વાપર્યું ને પેટ ભરીને, એટલે અશક્તિ તો લગભગ નહીં લાગે. પેટ થોડું ખાલી લાગે, થોડું પેટ ખાલી લાગે. હું અભિમાન માટે નથી કહેતો, પણ હું પણ કેટલાય વર્ષોથી નવપતની ઓરી ચૂકતો નથી. મારે તો સંઘની અંદરમાં 1.25 કલાક પ્રવચન આપવાના, આ ઓડિયો પ્રવચન વરી પાછા અલગ આપવાના, દિવસભર લોકોની અવર જવર રહે, છતાં પણ નક્કી કર્યું છે કે નવપતજીની ઓરી તો છોડવી નથી. 6 મહિનાની એક સરસ મજાની તાકાત આ નવપતજી ભગવંતની આરાધના કરતા મળી શકે એમ છે. એટલે અશક્તિ પણ ન થાય અને આસક્તિ પણ ન થાય. જીવનમાં 2 વસ્તુ પરેશાન કરે, આસક્તિ અને અશક્તિ. આ આમિલ તપનો આ મહિમા છે. નંબર 3, ત્રીજા નંબરમાં સ્ફૂર્તિ પણ રહે અને શુદ્ધિ પણ રહે. શરીરમાં સ્ફૂર્તિ રહે, શરીર એકદમ હલકું બની જાય. તમે એક આમિલને કરો. કેટલાય અજૈન પરિવારો, અજૈન વ્યક્તિઓ, અરે જૈન છોકરાઓ બેંકમાં નોકરી કરતા હોય, બેંકમાં જોબ કરતા હોય, કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હોય, અને એવા ત્યાંના અજૈન મેનેજરોને પોતાની સાથે આમિલ કરાવવા માટે લાવે અને પછી એને આમિલનું થોડુંક ચખાડે, એકાદ આમિલ કરે. મોટા ભાગનાનો અનુભવ છે, આજે પેટ બહુ હળવું રહ્યું, આજે બહુ સરસ મજાની ઊંઘ આવી ગઈ. કેટલા દિવસો પછી આજે આમ છે ને મન પેટ હળવું લાગે છે. કારણ કે હેલ્ધી ખોરાક, ભારેતમ ખોરાક, જે તેલ કહેવાય, ઘી કહેવાય, મરચું કહેવાય, આ બધું જવાનું બંધ થઈ ગયું. માત્ર ને માત્ર પાણીમાં બાફેલો ખોરાક છે અને તીખા મરી મસાલા નથી. એટલે મન તામસિક હતું, શાંત થઈ ગયું. પેટની અંદરમાં જે પથ્થરના બોજ લાગતા હતા એ પણ હળવા થઈ ગયા. અને એ 9 દિવસ આમિલ કરો, એકદમ ફ્રેશનેસ લાગશે. એટલે સ્ફૂર્તિ પણ રહે અને શુદ્ધિ પણ રહે, મન પણ પવિત્ર રહે, મનમાં બુરા વિચારો ન આવે. કારણ કે તેલ, ઘી વગેરે છે ને તામસિક ખોરાક છે, વિકાર ઉત્પાદક ખોરાક છે. પણ આની અંદરમાં તેલ, ઘી, ગોળ તો આવતા જ નથી. અને એકદમ પાણીમાં બાફેલો ખોરાક, કઠોળની અંદરમાં સૌથી વધારે મિનરલ્સ છે, વિટામિન્સ છે સૌથી વધારે, એ આજનું સાયન્સ કહે છે. અને આવો ખોરાક તમે ખાઓ એટલે વિકાર ઉત્પન્ન ન થાય, શરીર સ્ફૂર્તિમાં પણ રહે અને શરીરની અંદરમાં શુદ્ધિ પણ જળવાય, પ્યોરિટી પણ રહે. અને સ્ફૂર્તિ એટલે શરીરમાં ચુસ્તી રહે, શરીર થાકે પણ નહીં, શરીરને એમ લાગે કે ભોજન પણ છે અને પેટ હરવું પણ છે. આ આમિલ તપનો મહિમા એટલા માટે બતાવું છું કે આવતીકાલથી આમિલ તપ શરૂ થાય છે. રખે ચૂકતા, હિંમત નહીં હારતા. આ પ્રવચન તમારા મિત્રોને, તમારા સ્વજનોને, એવી વ્યક્તિઓને મોકલાવો કે દોસ્ત આજનું વ્યાખ્યાન ખાસ સાંભળજે, આ પ્રવચન તું ખાસ સાંભળ. સાંભળ્યા પછી તને આપોઆપ આમિલ કરવાનું મન અંદરથી સ્વતઃ થવા મળશે, અંદરથી ભાવ જનરેટ થવા મળશે. ચલો મારે આમિલ કરવું છે, આ વખતે તો 9 આમિલ કરવા જ છે. લોકો કરનારા જિંદગીભર આમિલ કરે છે. લોકો કરનારા 12 મહિનામાંથી 10 મહિના આમિલ કરનારા મહાપુરુષો છે. અને હું આટલું ન કરી શકું? અરે આ નવપતની ઓરીની અંદરમાં એક ધાનનું આમિલ કરનારી વ્યક્તિઓ હશે, અળુનું આમિલ કરનારી વ્યક્તિઓ હશે. તો મારે તો ખાલી 9 જ આમિલ કરવાના છે. કેટલી બધી આઈટમ ખાઈ શકાય છે. અરે આમિલ શાળાની અંદરમાં છે ને ક્યારેક 50 આઈટમ બનતી હોય છે. કોઈ વ્યક્તિ ખાલી એક આઈટમ વાપરે, દરેક આઈટમનો એક ટુકડો વાપરે ને તો એ 50 વસ્તુ પેટની અંદરમાં જાય. એટલે રાગ પણ ન થાય, રોગ પણ ન થાય, આસક્તિ પણ ન થાય, અશક્તિ પણ ન રહે, સ્ફૂર્તિ પણ લાગે અને શુદ્ધિ પણ રહે. ચોથા નંબરમાં જીભને ઈષ્ટ ન મળે અને દેહને કષ્ટ ન પડે, એનું નામ છે આમિલ. જો જીભને એનું ઈષ્ટ નહીં મળે
જીભને જે ચટાકા ફટાકા છે, જીભને જે સ્વાદ જોઈએ, ટેસ્ટી ભોજન જોઈએ, તીખું તમતમતું જોઈએ છે, એ જીભને એવું નહીં મળે. જીભને જે મીઠાશ જોઈએ છે, જીભને જે ખટાશ જોઈએ છે, તિત્તેવા, કડુ એવા, કસા એવા, અંબીલ એવા, મહુર એવા અને લવણ એવા, આ 6 પ્રકારના સ્વાદ બતાવ્યા શાસ્ત્રમાં. તો તીખું પણ નથી, ખાટું પણ નથી, ખારું પણ નથી, મીઠું પણ નથી, આવા કોઈ પણ સ્વાદ નથી. એટલે જીભને એનું ઈષ્ટ નહીં મળે, પણ સમજી રાખજો સાથે દેહને કષ્ટ પણ નહીં મળે. ચલો જીભને એનું ઈષ્ટ ન મળ્યું તો પેટ ભૂખ્યું રહેવાનું, શું પછી અશક્તિ આવી જવાની, રોગ આવી જવાનું, બીમાર પડી જવાના? કોને કીધું ભાઈ? ખાલી જીભને એનું ઈષ્ટ નહીં મળે, ભોજન તો પેટમાં જવાનું છે અને એનાથી દેહને કષ્ટ નહીં પડે. આ પ્રવચન તમારા જેટલા પણ સગા સંબંધી હોય, તમારી પાસે જેટલા પણ ગ્રુપ હોય, તમારી કદાચ સંઘની અંદરમાં પહેચાન હોય તો સંઘના ગ્રુપમાં નખાવજો એક દિવસ પહેલા કે સકલ સંઘના લોકો આ પ્રવચન સાંભળે અને આ વર્તમાન કટોકટીમાં સૌથી વધુ આમિલ કરવા જરૂરી છે અને સાથે નમો જીનાણમ જીય ભયાનમનો જાપ કરવો જરૂરી છે. વિશ્વ ઉપર ભયંકર સંકટ ઘેરાય છે. જો આ દેશો જનુને ચડ્યા, જો બેમાંથી કોઈ દેશો ઝૂકવા તૈયાર ન થયા અને મરવું અને મારવા ઉપર આવી ગયા, એ તો કદાચ મરવાના, પણ બીજા કેટલા લોકોનો ભોગ લઈને સાથે મરવાના. કેટલા ખર્ચા, કરોડો 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 રૂપિયાની વાત છે, અબજો રૂપિયાના ખર્ચા છે. માનવોની ખુવારી, પરિવારના પરિવારો ખતમ થાય, દેશની આખી ચેનલ ખતમ થઈ જાય, દેશનું આખું વાતાવરણ બગડી જાય, દેશનું આખું પર્યાવરણ બગડી જાય. આકાશની અંદરમાં ભયંકર ગરમીના વાદળો બંધાવાના. એક તો ઓલરેડી ગરમી વધારે પડવાની હોય, એમાં વળી પાછી આ યુદ્ધની ગરમી અને એનાથી જે ડર પેદા થાય, ડરનો માહોલ પેદા થાય. એટલે આ વખતે તો સૌથી વધુમાં વધુ આમિલ કરી અને નમો જીનાનમ જીય ભયાનમનો જાપ કરી અને સમગ્ર વિશ્વને શાંતિ દૂત બનવાનો આપણા પાસે આ વખતે મોકો છે કે એક આમિલ કરી, 9 આમિલ કરી અને મારે શાંતિ દૂત બનવું છે. ટ્રમ્પ સાહેબ એમ કહેતા હતા, મેં કેટલા બધા લોકોના યુદ્ધ રોક્યા. હવે આજે એ એમ કહે છે કે મારું આવીને કોઈ યુદ્ધ રોકો. એ કેવી હોશિયારી મારતા હતા. મેં આ દેશના યુદ્ધ રોક્યા, ભારત પાકિસ્તાનનું દેશનું યુદ્ધ રોક્યું, મેં ઈરાન, મેં રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોક્યું. તો સાહેબ તમારું યુદ્ધ રોકી બતાવો ને. કેટલા લોકો હેરાન થાય છે, કેટલા સામાન્ય જીવો પરેશાન થાય છે. પણ કદાચ આપણી વાત સીધી તો ન પહોંચે, પણ આંબિલ તપના પ્રભાવે આપણે શાંતિ દૂત બનીએ તો આપણા આંબિલ તપના પ્રભાવે કદાચ આવા સત્તાધીશોને સન્મતિ આવે. એટલે જીભને ઈષ્ટ ન મળે અને દેહને કષ્ટ ન પડે, એનું નામ છે આંબિલ. જોજો આંબિલ દ્વારા શરીરને કષ્ટ નથી પડતું, ઉલટાનું શરીરને હળવું લાગે છે. શરીર હળવું ફૂલ બની જાય, હલકું શરીર બની જાય. 5મા નંબરમાં મનનો સંયમ જળવાય અને તનનું સ્વાસ્થ્ય જળવાય. મનનું સંયમ, મન સંયમમાં રહે છે. મનની અંદરમાં એવા ખોટા, ગંદા, નકામા, બિલકુલ ફાજુલ વિચારો નહીં આવે. આમિલ તપ કરશું ને એટલે આપોઆપ વિચાર ઉપર કંટ્રોલ આવી જવાનો. એટલે મનનું સંયમ જળવાશે અને તનનું સ્વાસ્થ્ય, શરીરની સ્વસ્થતા. આજે વર્તમાન સમયમાં લગભગ લોકો શરીરથી અસ્વસ્થ રહ્યા. કેમ? કારણ કે ખાનપાનના સમય બગડ્યા, ખાનપાનની વસ્તુઓ જે તે આવી ગઈ, પૌષ્ટિક ખોરાક લગભગ ન રહ્યો, સ્વાદિષ્ટ ખોરાક ખાવાનો રહ્યો. બસ સ્વાદિષ્ટ ખોરાક જોઈએ, પૌષ્ટિક ખોરાક લગભગ નથી રહ્યો. તો સ્વાદિષ્ટ ખોરાક છે, પૌષ્ટિક ખોરાક નથી. હવે બાળકોને દૂધ નથી ગમતું, ખીચડી ખાવી નથી ગમતી, ભાખરી ખાવી નથી ગમતી, એને તેલથી ભરેલા ખોરાકો જ ખાવા છે. અરે સુરતની અંદરમાં એવા પરિવારોને ઓળખું છું, 12 વર્ષની છોકરી હોય છે અને એને ઘરની અંદરમાં ખાવું નથી ભાવતું, રોજ બહારના ઓર્ડર થાય, રોજ. એના માતા પિતા કે સાહેબ એને સમજાવો, સમજવા જ તૈયાર નથી. અમે સહેજ કહીએ જીરે ચડી જાય, રોવા માંડે, ભૂખી રહે. અમારે ન છૂટકે બહારથી ઓર્ડર આપીને ખાવાનું મંગાવવું પડે છે. 12 વર્ષની આ કન્યાની વાત કરું છું, 12 વર્ષની. હવે લોકોને સંયમિત ખોરાક તો ભાવતો જ નથી અને એના કારણે શરીરના સ્વાસ્થ્ય બગડી ગયા, શરીર રોગોનું ઘર બની ગયું, શરીર રોગોનો ઉકરડો બની ગયો. દુનિયાભરની રોગની એજન્સી શરીરની અંદરમાં લઈને બેઠો છે. એક માણસ અને કેટલા બધા રોગોને ધારણ કરે છે, કેટલા બધા રોગ લઈને બેઠેલો હોય છે. તો આનો એક જ ઉપાય છે, એકમાત્ર ઉપાય. જો ઉપવાસ કરવા જઈશું ને તો પણ આ ફાયદો થાય, પણ ઉપવાસમાં શરીરની તાકાત કદાચ ન જળવાય. એવું મનોબળ નથી કે 30 ઉપવાસ કરીએ, 180 ઉપવાસ કરીને આપણું શરીર ચાલી જાય. એ બધા એ મહાપુરુષોનું કામ છે. આપણે તો આંબિલ સારામાં સારા કરવાના. એટલે મનનું સંયમ જળવાય અને તનનું સ્વાસ્થ્ય જળવાય, શરીરની સ્વસ્થતા સરસ મજાની જળવાઈ જાય. નંબર 6, આંબિલ એટલે શું? જીવનમાં મંગલ છવાય અને સંઘની અંદરમાં આનંદ છવાઈ જાય. આ આંબિલ તપનો મહિમા છે.
જીવનની અંદરમાં જોજો આનંદ મંગલ છવાઈ જવાનું, મંગલ મંગલ થઈ જાય. આજે ઘણી વખત સાંભળો છો ને, કોઈક વ્યક્તિ બીમાર પડી એટલે સંઘમાં આવીને કહે છે, સાહેબ અમારા પરિવાર તરફથી આજે આંબીલ રાખો ને, અમારા ભાઈ બીમાર પડી ગયા છે, અમારા ફલાણા ભાઈને આજે આ તકલીફ આવી છે. એટલે જીવનમાં મંગલ મંદિર ખોલી આપે છે આંબીલ તપ. જીવનના બારણે મંગલનું તોરણ એટલે આંબીલ તપ છે. જેમ ઘરના બારણે આસોપાલો બાંધીએ છીએ ને, એમ આંબીલના આસોપાલો બાંધો. જીવનના દરવાજે મંગલ છવાયા વગર રહેશે નહીં. એટલે જીવનમાં મંગલ છવાય અને સંઘની અંદરમાં આનંદ છવાઈ જાય. જે સંઘની અંદરમાં વધુ આંબીલ થાય છે ને, એ સંઘની ઓર ઉન્નતિ વધતી ચાલે છે, ઓર ઉન્નતિ વધતી ચાલે છે. આવા મોટા મોટા સંઘો છે. જેમ અત્યારે હું છું અઠવાલાઈન જૈન સંઘ, આદિનાથ દેરાસર, ફૂલચંદ કલ્યાણચંદજી ઝવેરી ઉપાશ્રય. એ સંઘમાં 12 મહિનાની અંદરમાં સેંકડો આંબીલો થાય, સેંકડો આંબીલ. સંઘની ઉદારતા એવી છે કે કોઈ પણ સંઘનો વ્યક્તિ આવે, આખા સુરતનો કોઈ પણ વ્યક્તિ આંબીલ કરવા માટે આવે, એમના પૂછે તમે બહારથી કેમ આવ્યા, પાસ કેમ નથી લીધા? આવી જાઓ ભાઈ, થઈ જશે વ્યવસ્થા. પાસ લો તો વધારે સારું, થોડાક ઉભા રહો, સાહેબ થઈ જશે. કોઈને ના નહીં પાડવાની. 1:30 વાગે આવે તો પણ આંબીલ થાય, 2 વાગ્યા સુધી આંબીલની વ્યવસ્થા રાખે છે. કઈ હોટલમાં આવી વ્યવસ્થા મળે? પૈસા આપીને પણ વ્યવસ્થા નથી મળતી. ઘણી હોટલ તો એવી હોય છે કે તમને માપસરનું એનું બાંધેલું હોય, 4 રોટલી, આટલું શાક ને આટલા ભાત, એનાથી વધારે ન મળે. એનું લિમિટેડ ભોજન હોય. અહીં તો અનલિમિટેડ, તમારે જેટલું વાપરવું હોય એટલે વાપરી શકાય. આ સંઘની અંદરમાં કેવા આનંદ છવાઈ જાય છે. એટલે જીવનમાં મંગલ છવાય અને સી સંઘની અંદરમાં આનંદ છવાઈ જાય. આ આંબીલ તપનો મહિમા છે. પછી 7મા નંબરની અંદરમાં પેટને ભાડું મળે અને જીભને દંડ મળી જાય. એ ફોર્મ્યુલાથી ડિઝાઇન પામેલી આ ભોજનની ડીશ છે. આંબીલની આખી ડીશ કેવી છે ખબર છે? પેટને એનું ભાડું મળી ગયું. પેટને રોજ ભોજન જોઈએ. જેમ ગાડીમાં આટલા લીટર પેટ્રોલ નાખો એટલે આટલી ગાડી દોડે, એની એવરેજ આવી જાય. એમ આપણી 24 કલાકની એવરેજ વાળું ભોજન આપણને પેટમાં મળી ગયું. એટલે પેટને એનું ભાડું મળી ગયું અને જીભને એનો દંડ મળી ગયો. જીભને દંડ મળે. જીભને જે ચટાકા ફટાકા હતા એવા ભોજન ન મળ્યા, એટલે જીભને એનો દંડ મળી જાય. એટલે એવી ડિઝાઇન કરેલી આ ફોર્મ્યુલા વાળી થાળી છે અને એવી આ ડિઝાઇન પામેલી છે. વિશ્વ માત્રની અંદરમાં એકમાત્ર જૈન ધર્મ છે કે જેની પાસે આ આંબીલની પરંપરા છે, આંબીલની પદ્ધતિ છે અને આંબીલની આ ફોર્મ્યુલા છે અને આંબીલની એની પાસે આ ડીશ છે. તમે કોઈ પણ દેશમાં જઈ આવો, કોઈ પણ હોટલમાં જઈ આવો, પાણીથી બાફેલો ખોરાક અને એ ખાવા માટે લોકો લાઈન લગાવે, ઉપરથી લોકોનું બહુમાન થાય, લોકો એનો લાભ લેવાની પડાપડી કરે, આંબીલની ઓળીનો લાભ લેવાની પડાપડી કરે. અગર તમારી પાસે પણ તાકાત હોય, તમે પણ આવા કોઈ સંઘની અંદરમાં લાભ લઈ શકો છો. જે સામાન્ય સંઘ હોય, નાનો મધ્યમ, અમારી પાસે એવા ઘણા સંઘોના નામ હોય. અમને પૂછે પણ ખરા, સાહેબ આપની પાસે કોઈ લાભાર્થી હોય તો અમને કહેજો. અમારે 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 3 લાખમાં, સાહેબ 3 લાખમાં તો પારણા, અત્તર પારણા સાથે આખી ઓળીનો લાભ અમે કોકને આપી દઈએ. આવા તમે લાભ લો. કેવા સંઘની અંદરમાં તમને લાભ મળે, કેવા ઉત્તમ પુણ્યના પરમાણુઓ બંધાય. કારણ કે પેટને એનું ભાડું મળી જાય છે અને જીભને એનો દંડ મળી જાય છે. અને આ ફોર્મ્યુલાથી બનેલી આ આંબીલ તપની આરાધના છે. જો પેટ ખાલી નથી રહેવાનું અને જીભને ચટાકા ફટાકાનો સ્વાદ નહીં મળે. નંબર 8, સાત્વિક ભોજન અને સાત્વિક વિચાર. આ સિદ્ધાંત ઉપર રચાયેલી ભોજન શૈલી એટલે આંબીલ. સાત્વિક ભોજન અને સાત્વિક વિચાર. જેવા વિચાર કરશો ને એવો મનની, જેવું ભોજન લેશો એવા પ્રકારનો વિચાર મનમાં આવશે. અને આંબીલ એટલે પ્યોર સાત્વિક ભોજન. એક પણ તામસિક ખોરાક નથી. ડુંગળી નથી, બટાકા નથી, અરે હરી સબ્જી નથી, લીલા શાકભાજી નથી, પછી તેલ ઘી તો મેં તમને બતાવ્યું એવી કોઈ જ વસ્તુ નથી. ઓનલી વોટર અને કઠોળ, એમાંથી બાફેલો ખોરાક. અને એની બનાવવાની પદ્ધતિ એવી હોય છે કે લોકોને એમ લાગે કે મહારાજી આંબીલની રસોઈ પણ આવી બની શકે. ક્યારેક ક્યારેક ચણાના ઘારડા એમાં ભાત નાખીને જે બનાવે ને, મોઢામાં મૂકો અને ઉતરી જાય, ચાબા પણ જરૂર ના પડે. એટલા ગળી ગયેલા, એટલા રસદાર અને કસનાર આવા બધા ભોજન બનતા હોય છે. એટલે સાત્વિક ભોજન અને સાત્વિક વિચાર, આ શૈલી ઉપર રચાયેલી ફોર્મ્યુલા એટલે રચાયેલી ભોજન શૈલી, એટલે એનું નામ છે આંબીલ. બસ આવા આંબીલ તપની મોસમ આવતીકાલથી શરૂ થવાની. ઘરની અંદરમાં આંબીલ તપના તોરણો બંધાવાના. તો આપણું ઘર કેમ બાકી રહે? અને આ વખતે ફરી વખત કહું છું કે તમારા આંબીલની આ વખતે લોકોને બહુ જરૂરિયાત છે.
કારણ કે સમગ્ર વિશ્વની અંદરમાં અત્યારે ભયંકર આપત્તિના વાદળો ઘેરાયેલા છે. હવે આ આપત્તિના વાદળોને દૂર કરવા હશે, કારણ કે દૂર કરવા પડશે. આપત્તિના વાદળો ભલે અત્યારે બીજા દેશ માટે છે, પણ આવતીકાલે કદાચ આપણા દેશ ઉપર પણ આવી શકે, આપણા દેશ ઉપર પણ આ કદાચ છવાઈ શકે એમ છે. એટલે આ અંતરાયોને દૂર કરવા માટે, આ અંતરાયોથી દૂર રહેવા માટે, દૂર કરવા માટે અને દૂર રહેવા માટે આંબિલ તપની ખૂબ જરૂરિયાત છે. અને વધુમાં વધુ આંબિલ થાય, બસ એ જ મંગલ ભાવનાના કારણે આજે આ આંબિલ તપનો મહિમા બતાવ્યો. આવતીકાલથી નવપદજીની ઓળીની શુભ શરૂઆત થવાની. પ્રથમ પદ અરિહંત પદ, તો અરિહંત પદની વાતો કરીશું આપણે. આ સુધીની અંદરમાં લગભગ 11 ઓળીના પ્રવચનો આ ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા સાંભળ્યા. લગભગ આવતીકાલે 12મી ઓળી શરૂ થવાની. મેં તમને દરેક ઓળીમાં અલગ અલગ રીતે પંચ પરમેષ્ઠી ભગવાન, નવપદજી ભગવાન, સિદ્ધચક્રજી ભગવંતની વાતો બતાવી. આ વખતે પણ કંઈક નવી રીતે જાણીશું અરિહંત તત્વને. એ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી